પ્રિય વૈષ્ણવો, આ બધાને એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને આશીર્વાદ। આજે એકાદશી છે તો કંઈક આપણે એકાદશી વિશે ચર્ચા કરીએ કે એકાદશીનું વ્રત આપણને કેમ કરવું જોઈએ, એનાથી આપણને શું ફાયદો થાય, એમાં શું કરાય શું ન કરાય, શું લેવાય અને શું ન લેવાય, આ બધી બાબતો ઉપર આપણે પ્રકાશ નાખીએ આજે। તો એકાદશીના વ્રતને આપણે બે પ્રકારે સમજીશું। પહેલી કે એની ભાવના શું છે, એકાદશીનું વ્રત આપણે કરીએ છીએ તો એના પાછળની ભાવના શું છે, અને બીજું કે એના પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે। આમ બે પ્રકારે આપણે એકાદશીના વ્રતને સમજીએ। તો પ્રિયજનો, એકાદશીના વ્રતના પાછળ જે ભાવના છે એ એવી છે કે આપણા શરીરમાં છે ને 11 ઇન્દ્રિયો છે। કેટલી? 11, એકાદશ। તો એ બધી ઇન્દ્રિયોના શુદ્ધિકરણના માટે આ એકાદશીનું વ્રત થાય છે। 11 ઇન્દ્રિયો કઈ કઈ છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન, આમ 11 ઇન્દ્રિયો છે। અને જ્યારે આપ બધા ભ્રમ સંબંધ લો છો ત્યારે એક દિવસ પહેલા આપને ઉપવાસ કરાવવામાં આવે છે, આપને વ્રત કરાવવામાં આવે છે। એ આના માટે જ કે આપના શરીરમાં, આપણા અંદર જે ઇન્દ્રિયો છે એ શુદ્ધ થઈ જાય અને પ્રભુના પાસે આપણે જઈએ તો આપણે એકદમ સ્વચ્છતાથી જઈએ। એના માટે આ બધાને ભ્રમ સંબંધ પહેલા ઉપવાસ કરાવવામાં આવે છે। અને સાયન્ટિફિક રીઝન જોઈએ આપણે આનું તો એ છે કે આપણે બહુ દિવસો સુધી હેવી ભોજન કરીએ। ધારો કે હવે તમે લગ્નમાં કોઈના ગયા છો, ત્યાં તમે 3 દિવસ સુધી કન્ટિન્યુઅસલી સવાર સાંજ બંને ટાઈમ હેવી ભોજન કર્યું તો શું થશે કે તમારી તબિયત બગડવાની સંભાવના છે। હોઈ શકે કે તમને વોમિટિંગ થાય કે પછી ડાયરિયા થઈ જાય કે અનેક પ્રકારની કોઈ અલગ બીમારી થઈ શકે। તો ત્યારે આપણે ઘરે આવીને શું વિચાર કરીએ કે ચાલો ખીચડી ખાઈએ, આવો વિચાર આપણે કરીએ ને તો એ કેમ કે આપણા પેટને રેસ્ટ મળે। એવી જ રીતે મહિનામાં 2 વાર આપણા પેટને રેસ્ટ આપવામાં આવે છે કે હેવી ભોજન મૂકીને આપણે એકદમ લાઇટ ભોજન કરીએ કે જેમાં કોઈ પણ પ્રકારનું વેઇટ હોતું નથી। એટલા માટે એકાદશીમાં મૂળતઃ ફલાહાર કરવામાં આવે છે, અર્થાત કે ખાલી ફલ, દૂધની આઇટમ્સ આ બધું લેવામાં આવે છે। અને એકાદશીના વ્રતમાં જો આપણે આને હજુ સમજીએ સાયન્ટિફિક રીઝનને તો આપ બધા આપનામાંથી કોઈ જીમ જતું હોય તો 7 દિવસ તમે જીમ જાઓ, એક પણ દિવસ રેસ્ટ ન કરો તો શું થાય? તમારું શરીર દુખે ને, તમારું શરીર દુખશે અને જેવું એને શેપ મળવું જોઈએ એ નહીં મળશે। મસલ બિલ્ડ ક્યારે થાય છે કે જ્યારે વર્કઆઉટ પછી એને રેસ્ટ મળે છે ત્યારે એ પોતાનું શેપ બદલે છે, એને જે પ્રોપર શેપ મળવું જોઈએ એ એને મળે છે। પછી એક બીજું એક્ઝામ્પલ એ કે આપ બધા જોબે જતા હશો, જોબે જાઓ તો જો 30 દિવસ તમને કામ કરાવવામાં આવે તો શું થશે? તમને સ્ટ્રેસ લાગશે કે નહીં? લાગે જ ને। આપણને રેસ્ટ જોઈએ, એટલા માટે સન્ડે હોલિડે હોય છે, રજા હોય છે કે આપણા બોડીને આરામ મળે, આપણા માઇન્ડને આરામ મળે। એવી રીતે આપણા પેટને આરામ આપવા માટે એકાદશીનો વ્રત હોય છે કે આપણા પેટને આરામ મળે। અને એકાદશીના વ્રતમાં શું લેવાય? ખાલી દૂધની આઈટમ્સ કે ફલ લો, સખડી અનસખડી નહીં લેવાય, અર્થાત કે દાલ, ભાત
રોટલી, આ બધી વસ્તુઓ નહીં લેવાય. અને અંસખડી પણ નહીં લેવાય, કે જેમ મઠડી છે, મોહનથાળ છે, જલેબી છે, આ બધી વસ્તુઓ પણ નહીં લેવાય. શું લેવાય? એક તો ફરાળી વસ્તુ, ફલાહાર એટલે કે ફલ, અને દૂધની આઈટમ્સ જેમ કે દૂધ છે, છાશ છે, આવી બધી આઈટમ્સ લેવામાં આવે છે. અને એ દિવસે શું કરવું જોઈએ આપણને? એ દિવસે આપણને અધિક પાઠ કરવા જોઈએ, વધારે પાઠ કરવા જોઈએ, કે આપણું ચિત્ત એ પ્રભુમાં લાગે. ઘણા લોકો એકાદશીના દિવસે સત્સંગ પણ ચલાવે છે. એવું નથી હોતું કે ખાલી એકાદશીએ જ સત્સંગ કરી શકો. સત્સંગના માટે કોઈ પણ દિવસ ફિક્સ નથી કે તમે આ જ દિવસે સત્સંગ કરો, પણ એકાદશીના દિવસે એવું બધા માને છે કે આપણને કરવું જોઈએ. તો જ્યાં પણ સત્સંગ ચાલતું હોય, પાઠ ચાલતા હોય, ત્યાં જાઓ, ત્યાં જોડાઓ અને ભગવત નામ લો, ભગવત કીર્તન કરો. આ છે એકાદશીનો ક્રમ. એકાદશીના ક્રમમાં એક્ઝેક્ટલી શું હોય છે કે તમે ફલાહાર કરો અને ભગવત ભજન કરો, રાત્રે જાગરણ કરીને પ્રભુ સન્મુખ કીર્તન કરો. આ હતું પહેલાનું પ્રાચીન ક્રમ. હવે નથી. અને શ્રીનાથજીમાં તો એક પણ દિવસ જાગરણ થતો નથી. કેમ? કારણ કે શ્રીનાથજીને શ્રમ પડે. પહેલા મહાપ્રભુજીના સમયમાં આ ક્રમ હતો કે આખા દિવસ કંઈ ન લેવું અને રાત્રે જાગરણ કરીને પ્રભુ સન્મુખ કીર્તન કરવા. પણ એક દિવસે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે આખા વર્ષમાં જેટલી અગિયારસ આવે છે એમાં મને નહીં જગાડો, મને તો જાગરણ રૂચતું નથી, એટલે આપ જાગરણનો ક્રમ ન રાખો. એટલા માટે એકાદશીમાં જાગરણનો ક્રમ હવે રહેતો નથી. બીજા બધા માર્ગોમાં હોય છે કે રાત્રે જાગીને ભગવત ભજન કરવાનું હોય છે, પણ આપણા માર્ગમાં શ્રીનાથજીની આજ્ઞાથી આ ક્રમ બંધ રાખવામાં આવ્યો છે. માત્ર એક જ દિવસ, જે દેવ ઉઠની એકાદશી છે, દેવ દિવાળી, એ દિવસે જાગરણ થાય છે એકાદશીમાં. અને એ દિવસે પણ શ્રીનાથ જાગરણ નથી કરતા. એ દિવસે શ્રી નવનીત પ્રિયાજી લાલનમાં જાગરણ કરવામાં આવે છે. તો પ્રિયજનો, આ બધા સમજ્યા હશો આપના માઇન્ડમાં એકાદશીનો વ્રત કેમ કરવો જોઈએ, અને બીજી બધી પણ જેટલી બાબતો આપણે અહીંયા ચર્ચા કરીએ એ ક્લિયર થઈ હશે એવી મને આશા છે. તો પ્રિયજનો, આ બધા આજથી સંકલ્પ લો કે આ બધા પણ દર એકાદશીએ વ્રત કરશો, પ્રભુના ગુણગાન કરશો, પાઠ કરશો, તો આપની ભક્તિ જરૂરથી વધશે. અને આપણે જીવ કેવા છીએ, આપણે કેવા લોકો છીએ કે કોઈ પણ વસ્તુ કરવી હોય ને તો તરત કરી દઈએ, પણ જો ન કરવી હોય તો બહાનાઓ કાઢીએ છીએ. અનેક લોકો એવા હોય છે કે જે અમારા ત્યાં તો સખડી ભોગના પ્રભુ બિરાજે છે, હવે અમે એમને સખડી ધરીએ તો એ પ્રસાદ ક્યાં જાય? એ ફેંકી દેવું પડે. એટલે અમે એકાદશીનું વ્રત કરતા નથી. તો એ ભાઈ, પ્રભુએ એવું કહ્યું છે કે તમે મને સખડી ધરો છો તો તમે પોતે એકાદશીનું વ્રત ન કરો. એ દિવસે તમે જે સખડી મહાપ્રસાદ છે એ ગૌગ્રાસમાં પધરાવી દો અને પ્રભુને એકાદશીનું સીધું પણ એમાં ધરો, ભોગમાં, અને પછી એને ગ્રહણ કરો. આવી રીતે તમને કરવું હોય ને તો બધું જ થાય, અને જો ન કરવું હોય તો કંઈ ન થાય. તો પ્રિયજનો, આ બધા પણ ખૂબ નિષ્ઠાથી, ખૂબ શ્રદ્ધાથી એકાદશીનો વ્રત કરો. પોતાની બધી ઇન્દ્રિયોને શુદ્ધ કરો, પોતાના પેટને રેસ્ટ આપો અને પોતાની ભક્તિની વૃદ્ધિ કરો. એ જ આશીર્વાદ સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ.